શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ શ્લોક 4 અધ્યાય 2માં કૃષ્ણ ભગવાન અર્જુનને જ્ઞાન યોગ મારફતે સિદ્ધિ પ્રાપ્ત કરવાનું જણાવી રહ્યા છે. ત્યારે અર્જુન જે પ્રશ્ન કરે છે અધ્યાય 3ના પહેલા બીજા શ્લોકમાં કે જો જ્ઞાન યોગથી સિદ્ધિ પ્રાપ્ત થતી હોય તો મને યુદ્ધરૂપી કર્મ કરાવીને ઘોર પાપમાં શા માટે ધકેલી રહ્યા છો? ત્યારે શ્લોક 3થી ભગવાન કર્મયોગ વિશે અર્જુનને સમજાવે છે કે માત્ર જ્ઞાન યોગ પૂરતો નથી, કર્મયોગ પણ એટલો જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ પોતાના કર્મથી દૂર ભાગી શકે નહીં, પણ નિષ્કામ કર્મ કરવું જોઈએ. સકામ કર્મ સિદ્ધિ અપાવતું નથી. આ શ્લોકને વિગતે સમજીએ તે પહેલા શ્લોક 4નું પઠન કરીએ. ન કર્મણામનારંભા નૈષ્કર્મ્યં પુરુષોऽશ્નુતે ન ચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમાધિગચ્છતિ. અર્થાત મનુષ્ય કેવળ કર્મો ન કરવાથી કર્મ દોષમાંથી મુક્તિ પામી શકતો નથી. કોઈ વ્યક્તિ એવું વિચારે કે હું કશું કામ કરું જ નહીં તો મારાથી કશું ખોટું થશે નહીં અને મને કોઈ દોષ લાગશે નહીં. કોઈ સરકારી કર્મચારી એવું વિચારે કે હું કામ જ ન કરું તો મારી ભૂલ જ નહીં થાય અને મને કોઈ શિક્ષા ઠપકો મળશે જ નહીં, તો એ કર્મ દોષમાંથી મુક્તિ પામી શકતો નથી. કામ નહીં કરવું એ પણ એક કર્મ છે અને એનો દોષ લાગશે. તેમજ માત્ર ત્યાગ કરવાથી પણ પૂર્ણ સિદ્ધિ મેળવતો નથી. કોઈ વ્યક્તિ સંન્યાસી થઈ જાય, સંસારની જવાબદારીમાંથી છટકવા માંગે અને પછી કે મેં બધો ત્યાગ કર્યો છે તો એવું વિચારે કે મને મોક્ષ મળશે, તો એનાથી એ મોક્ષ મેળવતો નથી. તો કર્મયોગનું મહત્વ સમજીએ. આ કર્મયોગમાં કર્મ કરવું અત્યંત આવશ્યક છે, કારણ કે નિષ્કામ ભાવથી કર્મ કરવાથી જ કર્મયોગની સિદ્ધિ થાય છે. તો કર્મ તો કરવાનું જ છે, પણ નિષ્કામ ભાવે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ તમે કરો પણ ફળની અપેક્ષા ન રાખો, ફળ તો મળવાનું જ છે. જો સકામ કર્મ કર્યું તો એનાથી સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય, પણ નિષ્કામ ભાવથી કર્મ કરીએ તો સિદ્ધિ પ્રાપ્ત થશે. અને આ સિદ્ધિ મનુષ્યને કર્મ કર્યા વિના મળતી નથી. એટલે કર્મ તો કરવું જ પડશે, પણ નિષ્કામ કર્મ કરવાનું છે. પોતાના લાભમાં નહીં, પણ બીજાઓની સેવા કરવાનું કર્મ કરવાનું છે, જેને આપણે નિષ્કામ કર્મ કહીએ છીએ. આને એક આપણે સામાજિક વ્યવહારિક ઉદાહરણથી સમજીએ. કોઈ વ્યક્તિ કંપનીમાં નોકરી કરે છે અને કંપનીએ એને રહેવા ઘર આપ્યું, મોબાઈલ આપ્યો, કમ્પ્યુટર આપ્યું, આ બધા રિસોર્સિસ આપ્યા, પણ વ્યક્તિ ઘરે જઈને સૂઈ જાય છે, કામ નથી કરતો, એ રિસોર્સિસનો ઉપયોગ નથી કરતો. કંપની એને આ બધી સાધન સામગ્રી રિસોર્સિસ કામ કરવા માટે આપ્યા છે, પણ એનો ઉપયોગ કરતો નથી, તો ઉલટાનું નુકસાન થઈ જશે. એની નોકરી જતી રહેશે અને રિસોર્સિસ છીનવાઈ જશે. ભગવાને પણ આપણને ઘણા બધા રિસોર્સિસ આ સંસારમાં આપ્યા છે, એનો આપણે કર્મ કરીને ઉપયોગ કરવાનો છે. એ રિસોર્સિસથી દૂર રહીએ, ભગવાનની ભક્તિરૂપી કર્મ ન કરીએ, એ રિસોર્સિસનો ઉપયોગ ન કરીએ તો ચોક્કસ નુકસાન થવાનું છે. કામનાનો ત્યાગ. કામના એટલે ફળની ઈચ્છા. તો કામનાનો ત્યાગ ત્યારે જ થઈ શકે જ્યારે બધા જ કર્મો બીજાઓની સેવા માટે કરવામાં આવે. આપણે જોઈ શકીએ છીએ કે આ એક કુટુંબ બીજા લોકોની સેવા કરી રહ્યું છે.
પોતાના માટે કોઈ કર્મ નથી કરવાનું, એટલે કે સકામ નહીં પણ નિષ્કામ કર્મ કરવાનું છે. કારણ કે કર્મ માત્રનો સંબંધ સંસાર સાથે છે. પોતાની સાથેનો કર્મનો સંબંધ છે જ નહીં. કોઈ વ્યક્તિ સાથે કોઈ કર્મનો સંબંધ નથી. કર્મને સંસાર સાથે સંબંધ છે. અને એટલા માટે જ્યાં સુધી પોતાના માટે કર્મ કરીશું, એટલે કે સકામ કર્મ કરીશું, ત્યાં સુધી કામનાનો ત્યાગ નહીં થાય, ફળની અપેક્ષા છોડાશે નહીં. અને જ્યાં સુધી કામનાનો ત્યાગ નહીં થાય, ત્યાં સુધી નિષ્કર્મતાની પ્રાપ્તિ નહીં થાય. તો નિષ્કામ કર્મ કરવું હોય તો કામનાનો ત્યાગ કરો, બીજાની સેવા કરો, પોતાના માટે કર્મ ના કરો પણ બીજા માટે કર્મ કરો. મનુષ્ય કર્મ કર્યા વિના, અર્થાત કર્મોને ફક્ત છોડી દેવાથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એવું નથી કે આપ કર્મ કરો જ નહીં અને પોતાને સંન્યાસી સમજો. કોઈ વ્યક્તિ એની સંસારની, કુટુંબની, સામાજિક જવાબદારીઓથી ગભરાઈ અને સંન્યાસી થઈ જાય તો એ પોતાની જવાબદારીઓથી દૂર ભાગે છે. તો આવી રીતે તો દુનિયા ચાલશે જ નહીં. તમારા કર્તવ્યને છોડીને તમે સંન્યાસી બની જાઓ છો અને તમે એવું સમજો છો કે મોક્ષ મળી જશે, તો એ શક્ય જ નથી. તમે કર્મોને છોડી દો તો કંઈ પણ વસ્તુ મેળવી શકશો નહીં. તમને કુદરતે જે કર્મ સોંપ્યું છે, તમારા કુટુંબનું, તમારા સંસારનું, તો એ કર્મ કરીને તમે પણ કર્મ કરો, નિષ્કામ કર્મ કરો. આપણે કર્મનો ત્યાગ નથી કરી શકતા. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ખેડૂત એનું કર્મ કરી રહ્યા છે. હવે એ અનાજ વાવી રહ્યા છે, પણ એને કેટલું અનાજ ઉત્પન્ન થશે કે નહીં થઈ, તો એ ફળની અપેક્ષા રાખવાની નથી. કર્મ કરે છે તો કંઈક તો મળવાનું જ છે. તો કર્મના ફળનો ત્યાગ કરી શકીએ છીએ. કર્મથી દૂર રહીને કોઈ કર્મથી ફળથી છુટકારો મેળવી શકાતો નથી. કોઈ કર્મથી દૂર રહીને છુટકારો મળતો નથી. ફક્ત સંન્યાસ લઈને કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી શકાતી નથી. તમે કશું કર્યા વગર બેસી જાઓ છો કે હું કંઈ કામ કરતો નથી, તો બેઠા છો એ પણ એક કર્મ છે. તમે શ્વાસ લો છો તો એ પણ કર્મ છે. તમે સૂઈ રહ્યા છો તો એ પણ કોઈ કર્મ છે. તમે કર્મથી વિમુક્ત થઈ શકતા જ નથી. તો અહીં કૃષ્ણ ભગવાન આપણને કર્મનું મહત્વ સમજાવે છે. પણ આપણું કર્મ નિષ્કામ કર્મ હોવું જોઈએ અને ફળની અપેક્ષા નથી રાખવાની. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. જય શ્રી કૃષ્ણ.